વેલકમ બેક। ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં બીજેપીના મેન્ડેટની 80-83 બીજેપીના નેતાઓ વચ્ચે જામશે ચૂંટણી જંગ। મોવડી મંડળના પ્રયાસ બાદ પણ આ મામલો થાળે ન પડ્યો। મેન્ડેટ વગર ઉમેદવારી નોંધાવનારના ફોર્મ પરત ખેંચવામાં સફળતા ન મળી। બીજેપીના ધારાસભ્ય અરુણસિંહે મેન્ડેટ વગર 12 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। ઉમેદવારીને લઈને પાર્ટી અરુણસિંહ સામે કાર્યવાહી કરી શકે છે। ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે 21 ફોર્મ પરત ખેંચાયા। જ્યારે એક બેઠક બિનહરીફ થઈ છે તો 14 બેઠકો માટે 19 સપ્ટેમ્બરે મતદાન થશે। આજે અમારી વિકાસ સહકાર પેનલ 15 ઉમેદવાર પૈકી એક અમારો ઉમેદવાર બિનહરીફ આવેલા છે, પ્રકાશભાઈ દેસાઈ। અમારા સહકાર વિકાસ પેનલને આજે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છે। ભાજપની જ 2 પેનલ ઉતારવામાં આવી હતી ને અમે અપક્ષ તરીકે અમે 3 જણાએ ફોર્મ ભરેલા હતા। એમાં મહેશભાઈ છોટુભાઈ વસાવા, મહેન્દ્ર દેસાઈ આમોદથી અને દીપકભાઈ। હવે દીપકભાઈની વસ્તુ અલગ છે, એમની રીતે જે કંઈ એ પણ ભાજપના હતા એટલે અમારે એની સાથે કંઈ લેવા દેવા નહીં, પણ એમના ભાજપની અંદરથી જ એમણે ફોર્મ ભરેલું હતું ને મેન્ડેટ નહીં આપ્યું એટલે એ લોકો અંદર સમજી ગયા છે જે કંઈ હશે તે। ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમરલા ઝોનમાંથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે। એમની સામે જે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે। આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે। એની સામેના જે બાકીના ડમીમાં ફોર્મ ભરાયા હતા, અન્ય રીતે ફોર્મ ભર્યા હતા, એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે।